ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાનમાં આજે આપણે ચેપ્ટર 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન વિશે માહિતી મેળવીશું. પ્રકાશ કોને કહેવાય? તો જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે એમાંથી પ્રકાશ પરાવર્તિત થાય છે, તો એ પદાર્થને પ્રકાશિત પદાર્થ કહેવામાં આવે છે. જેમ કે પ્રકાશનું સૌથી મોટું ઉદાહરણ આપણે જોઈએ તો એ સૂર્ય છે. સૂર્યમાંથી આપણને પ્રકાશ મળે છે, તો સૂર્ય એ એક પ્રકાશિત પદાર્થ છે. સૂર્ય, તારા, પછી આપણે જે ઘરમાં ટોર્ચ વાપરીએ છીએ, ટોર્ચ, વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી, આ બધા પ્રકાશના ઉદ્ગમ સ્થાનો છે. પ્રકાશના મુખ્યત્વે પ્રકાશના સ્ત્રોત બે પ્રકારના હોય છે, તો કુદરતી હોઈ શકે અને કૃત્રિમ પણ હોઈ શકે. કુદરતી સ્ત્રોતમાં આપણે સૂર્ય, તારા, પછી જે આગિયો આવે છે જે રાત્રિના અંધકારમાં ચમકે છે એ આને લઈ શકીએ છીએ. અને કૃત્રિમ સ્ત્રોતોમાં વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી આ બધાને લઈએ છીએ. એના પછી આપણે પડછાયો એટલે શું સમજીએ. તો જ્યારે પ્રકાશના કિરણો માર્ગમાં કોઈ અપારદર્શક પદાર્થ આવે ત્યારે પડછાયો રચાય છે. ફરીથી રિપીટ કરીએ, જ્યારે પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક પદાર્થ આવે ત્યારે પડછાયો રચાય છે. અને પરાવર્તન એટલે શું? તો કે પરાવર્તન એટલે કે જે પ્રકાશમાંથી કિરણની પાછા ફરવાની જે દિશા છે એને પરાવર્તન કહેવામાં આવે છે. તો આપણે પાઠમાં આ બધી ડીપલી માહિતી મેળવીશું. જોઈએ પાઠમાં શું આપેલું છે. આપણે આપણી આસપાસ બધા બહુ રંગીન અને જુદા જુદા પદાર્થ જોઈએ છીએ. શાળાએ જતી વખતે આપણે બસ, ગાડીઓ, સાયકલ, વૃક્ષ, પ્રાણીઓ અને ક્યારેક ફૂલો પણ જોઈએ છીએ. તમારા મુજબ આ બધા પદાર્થો આપણે કઈ રીતે જોઈએ છીએ? તો તમે કહેશો આંખોથી. પણ ના વિદ્યાર્થી મિત્રો, આપણી આંખમાં સૂર્યપ્રકાશ આવે છે અને એના રિફ્લેક્શનથી આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ. આગળ જોઈએ, આ બધા જ સ્થળો વિશે વિચારો કે રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાય છે? તો કે આપણને એ રૂમમાં કશું, સંપૂર્ણ અંધારામાં આપણને કશું દેખાતું નથી. કેમ? તો કે એ વખતે અંધારા વખતે કોઈ પ્રકાશ આપણી આંખમાં પડતો નથી, જેના કારણે આપણે સામેની વસ્તુ જોઈ શકતા નથી. આગળ જોઈએ, પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોર્ચ ચાલુ કરો ત્યારે રૂમમાં રહેલી વસ્તુઓ જોવી શક્ય બને છે, ખરું ને? કેમ? તો કે એ મીણબત્તી, એ ટોર્ચ, એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, એના કારણે આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ. ટોર્ચમાં રહેલો બલ્બ એવો પદાર્થ છે જે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે. સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે. દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. સૂર્ય જેવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે તેને પ્રકાશીય પદાર્થ કહેવાય છે, એટલે કે પ્રકાશના સ્ત્રોત કહેવાય છે. તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે આપણે શું વિચાર કરીએ? તો કે જ્યારે પ્રકાશિત પદાર્થો આવા વસ્તુ ઉપર પડે છે ત્યારે આપણે આંખ સુધી પહોંચે છે અને એ વસ્તુ આપણને દેખાય છે. આગળ આપણે જોઈએ પારદર્શક, અપારદર્શક અને પારભાસક. તો પહેલાં આપણે મોટી રીતે જોઈ લઈએ કે પારદર્શક પદાર્થ કોને કહેવાય. તો જે પદાર્થમાંથી આપણે પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે તેને પારદર્શક પદાર્થ કહે છે. દાખલા તરીકે હવા, પાણી, કાચ આ બધા પારદર્શક પદાર્થના ઉદાહરણ છે. બીજો વર્ડ જોઈએ અપારદર્શક. અપારદર્શક કોને કહેવાય? તો જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે દિવાલ, લોખંડ, પૂઠું આ બધું અપારદર્શકમાં આવે છે. અને એને પછી છે પારભાસક. તો પારભાસક આપણે કોને કહીશું? તો જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃનો મતલબ છે થોડો ઘણો પણ પસાર થઈ શકે તેને પારભાસક કહેવાય. દાખલા તરીકે દૂધિયો કાચ છે, ડહોળું પાણી છે, આ બધાને પારભાસક કહેવાય. હવે આપણે તમારી ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ 1 આપેલી છે એના વિશે માહિતી મેળવીએ. પ્રવૃત્તિ 1, તમારી આજુબાજુ જુઓ અને બને એટલા પદાર્થો એકઠા કરો. રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન, પેન્સિલ, નોંધપોથી, કાગળનો ટુકડો, ટ્રેસિંગ પેપર અથવા કાપડનો ટુકડો. આ દરેક પદાર્થમાંથી કોઈ દૂરની વસ્તુ તરફ જોવાનો પ્રયત્ન કરો. શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈપણ પદાર્થમાંથી પસાર થઈ તમારી આંખ સુધી પહોંચે છે? કોષ્ટક 11.1માં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો.
આપણે જાણીએ છીએ કે આપેલો પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે, અપૂરતો પસાર થવા દે છે કે જરાય પસાર થવા દેતો નથી. તેના આધારે તમારે પારદર્શક, પારભાષક અને અપારદર્શક વિશે માહિતી મેળવવાની છે. તમને અહીંયા આકૃતિ 11.1માં એક ચિત્ર આપેલું છે. એ વસ્તુ પ્રમાણે તમારે આ કોઠામાં અવલોકન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વસ્તુ આપણી જાતે જ એકઠી કરવાની છે. તો જોઈએ, પહેલું તમને આપેલું છે પેન્સિલ. તો પેન્સિલ, તો એના પછી તમને આપેલું છે પદાર્થમાંથી વસ્તુનું શક્ય અવલોકન. તો પેન્સિલની આરપાર કશું દેખાય છે? તો કે ના, કોઈ વસ્તુ દેખાતી નથી. તો આ વસ્તુ શેમાં આવે? પારદર્શકમાં આવે, અપારદર્શકમાં આવે કે પારભાષકમાં આવે? તો પેન્સિલમાંથી આસપાસનું આરપાર અવલોકન થઈ શકતું નથી, એટલે કે એ વસ્તુ અપારદર્શકમાં આવશે. એના પછી છે રબર અને દડો. તો રબરની વચ્ચેથી આપણે કઈ વસ્તુ જોઈ શકીએ છીએ? આ સામેની વસ્તુ આરપાર જોઈ શકીએ છીએ? તો કે જરા પણ દેખાતી નથી. તો આ પણ વસ્તુ શેમાં આવશે? અપારદર્શકમાં આવશે. એના પછી લખવાનો કાગળ. હવે લખવાના કાગળથી તમે જોઈ તો શકો છો, પણ બહુ ચોક્કસ તમને આગળની વસ્તુ દેખાશે નહીં. એના પછી જોઈએ રબર. તો રબરથી પણ નથી દેખાતી, તો એ પણ અપારદર્શકમાં આવે. એના પછી આપણે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લીધી હતી. તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટી સંપૂર્ણ તમને આરપાર જોઈ શકાય છે. તો એ વસ્તુ શેમાં આવશે? પારદર્શકમાં આવશે. એના પછી નોટબુક લો. તો નોટબુકમાંથી વસ્તુ સામેની જરા પણ નથી દેખાતી, તો એ અપારદર્શકમાં આવશે. એના પછી દૂધિયો કાચ. તો થોડું ઘણું સામેની વસ્તુ તમને દેખાય છે, એટલે કે પારભાષકમાં આવશે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. એના પછી જોઈએ 11.2, પડછાયા હકીકતમાં શું છે? તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, પ્રવૃત્તિ નંબર 2. હવે પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો. તમે જમીન પર શું જુઓ છો? તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો જે ભાગ છે એને આપણે પડછાયા તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો. જમીન પર કાગળનો એક ટુકડો મૂકો. થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો, જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા પર પડે. તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાના બહારથી રેખા અંકિત કરવાનું કહો. આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો. હવે પડછાયાના આ રેખાચિત્ર ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થને ઓળખવાનું કહો. કેટલા પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શકે છે? શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે પડછાયાનું અવલોકન કર્યું છે? શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે? તો આ બધા પ્રવૃત્તિમાં તમને એ જાણવા મળે છે કે જમીન પર ઘેરો જે કાળો ભાગ છે એ પડછાયો છે. અને તમને આકૃતિ 11.2માં વસ્તુના પડછાયાના આકારની માહિતી આપી છે. એના પછી છે નીચે પ્રવૃત્તિ 3. આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. પ્રવૃત્તિ 3 જે છે એ સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ. તમારી સાથે ટોર્ચ કે કોઈ મોટું કાર્ડબોર્ડ લઈને જાઓ. ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો, જેથી તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે. તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે. જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય પદાર્થ ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો તમે જોઈ શકશો? તમને પૂછ્યું છે. આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હોતો નથી. અંતે ટોર્ચના પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો જ નથી. હવે બીજા મિત્રને તમારી મિત્રની પાછળના કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું કાર્ડબોર્ડ પર પડછાયો દેખાય છે? તો કે કાર્ડબોર્ડ પર પડછાયો આપણને જોવા મળે છે. માટે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, ઇમારતો કે બીજી સપાટી તમે જે પડછાયો જુઓ છો તેમના માટે પડદા તરીકે વર્તે છે. પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે. ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે પણ દોરી શકે છે. જેમ કે જો તમે આકૃતિ 11.4માં જોઈ શકો છો, અલગ અલગ તમને હાથના આકૃતિ આપેલી છે અને એ જ પ્રમાણે તમે જુઓ, હાથથી તમે આકાર કરો છો તો એ તમને પક્ષી જેવો લાગે છે. પછી બે આંગળી વચ્ચેની ભેગી કરો છો ત્યારે કોઈ પ્રાણીનું ચિત્ર હોય એવું લાગે છે. તો આ રીતે પડછાયા તમને ઘણીવાર ગેરમાર્ગે પણ દોરી શકે છે. એના પછી આપણે જોઈએ પ્રવૃત્તિ 4.
પ્રવૃત્તિ 4 તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો. ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું? શું પડછાયા ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બનાવે છે? જો ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનું કદ કઈ રીતે બદલાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ખુરશીને થોડી ગોળ ફેરવો તમે તો પડછાયાના કદમાં પણ ફેરફાર થાય છે. એક પાતળી નોંધપોથી લો અને તેનો પડછાયો જુઓ. પછી એક લંબચોરસ ખોખું લો અને તેનો પડછાયો જુઓ. શું આ બંને પડછાયાના આકાર સમાન દેખાય છે? થોડા પુષ્પ અથવા અન્ય રંગીન પદાર્થ લો અને તેમના પડછાયા જુઓ. દાખલા તરીકે લાલ ગુલાબ અને પીળું ગુલાબ. શું પદાર્થના રંગ અલગ હોય ત્યારે પડછાયા અલગ રંગના દેખાય છે? તો કે ના, પડછાયા તો હંમેશા તમને કાળા રંગનો જ દેખાય છે. એક લાંબુ ખોખું લો અને જમીન પર પડતો હોય તેનો પડછાયો જુઓ. જ્યારે તમે ખોખાને ગોળ ફેરવો છો ત્યારે તમે જુઓ કે પડછાયાનું કદ પણ બદલાય છે. ખોખાનો પડછાયો ક્યારે સૌથી ટૂંકો હોય છે? જ્યારે તે સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય કે તેની ટૂંકી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે પડછાયાનું કદ કેવું હોય છે? ખોખાનું કદ કેવું હોય છે? સૌથી લાંબુ હોય છે. તો ચાલો આપણે આ લાંબા ખોખાને સાદો કેમેરો બનાવવા માટે વાપરીએ. આગળ જોઈએ પિનહોલ કેમેરા. શું આપણને કેમેરા બનાવવા માટે ખરેખર ઘણી બધી જટિલ વસ્તુઓની જરૂર પડશે? તો કે ના, આપણે અત્યારે સાદો પિનહોલ કેમેરો જ બનાવવો છે. તો જોઈએ પ્રવૃત્તિ 5માં તમને પિનહોલ કેમેરો બનાવવાની રીત આપેલી છે. એવા બે ખોખા લો કે જેથી એક ખોખું બીજાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યા વગર સરકી શકે. બંને ખોખાની એક બાજુને કાપી નાખો. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો. નાના ખોખામાં વચ્ચે 5 થી 6 સેમીનો ચોરસ કાપી લો. ખોખાના ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો. ટ્રેસિંગ પેપર એટલે અર્ધ પારદર્શક કાગળ. નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે અને તમારો પિનહોલ કેમેરો તૈયાર થઈ ગયો. પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ. તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો. હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ, ઇમારત પિનહોલ કેમેરાની મદદથી જોવાની કોશિશ કરો. તમને આકૃતિ 11.5માં સ્લાઇડિંગ પિનહોલ કેમેરા વિદ્યાર્થી મિત્રો આપેલા છે. આગળ જોઈએ અને ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ. જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી આ ખોખાને આગળ પાછળ તમે ખસેડતા રહો. શું પડછાયા કરતા પિનહોલના પ્રતિબિંબો જુદા છે? તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ. શું કેમેરામાં દેખાતા ચિત્રો હજી બીજી બાજુએ વસ્તુના રંગ પણ દેખાડે છે? શું ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા? તો પિનહોલ કેમેરા વડે આપણે સૂર્યનું પ્રતિબિંબ પણ જોઈશું. આ માટે આપણે થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે. આપણે ફક્ત વચ્ચેના છિદ્ર કે પિનહોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈશે અને કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચે પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો. કાર્ડબોર્ડ શીટના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે. જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે તમારે આવા પિનહોલ કેમેરાની મદદથી તમારે પ્રતિબિંબ જોવાનું. ગ્રહણ થવાનું હોય તે પહેલાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી દો. ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ. તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થયું તરત જ સૂર્યના પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ્ટ થતા જશે. ક્યારેય પણ સૂર્ય તરફ સીધું જોવું નહીં. આંખો માટે તે નુકસાનકારક છે. કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા આવેલા હોય છે. જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદણા જોઈએ છીએ. આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ જ છે. પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. આ જગ્યા બધા જ પ્રકારના અનિયમિત આકાર છે પણ સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ આપણને દેખાય છે. જુઓ તમે આકૃતિ 11.6માં સૂર્યનું કુદરતી પિનહોલ કેમેરા આપણે જેને કહીએ છીએ એ જુઓ. વૃક્ષની નીચે જે પ્રતિબિંબ પડે છે સૂર્યના એના તમને અહીંયા સ્પષ્ટ આકૃતિમાં દેખાઈ રહ્યા છે. એના પછી જોઈએ હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત
કરો, તેમાં ખૂબ જ મજા આવે છે. બુઝોને એક વિચાર આવ્યો કે આપણા પિનહોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા, તો સૂર્યના પ્રતિબિંબનું શું આપણે તેને ઉલટા કે એવી કોઈ રીતે જોઈ શક્યા છીએ? પહેલીને બીજો વિચાર આવે છે કે જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો જ શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે પ્રવૃત્તિ 6 કરવી પડશે. ચાલો પાઇપના એક ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ કરીએ. રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો. હવે રૂમના બીજા છેડે ઊભા રહી મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ. જેવી રીતે તમને આકૃતિ 11.7માં A અને B આકૃતિ આપેલી છે એ રીતે તમારે જોવાની છે. શું મીણબત્તી દેખાય છે? જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાંકી વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? તો કે પહેલી વારમાં મીણબત્તી દેખાતી નથી, પણ તમે પાઇપ થોડો ટર્ન કરીને જુઓ, થોડો વાળીને જુઓ તો તમને મીણબત્તી દેખાય છે, જે બંને તમને આકૃતિમાં આપેલું છે. પાઇપને તમારી જમણી કે ડાબી તરફ વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? આના પરથી તમે શું તારવ્યું કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. આગળ જોઈએ અરીસા અને પરાવર્તન. આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ. તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન છે. પરાવર્તન એને અંગ્રેજીમાં આપણે કહીશું રિફ્લેક્શન, એટલે કે પ્રતિબિંબ. તમે અરીસામાં જુઓ ત્યાં સામે શું દેખાય છે? તમારું ને તમારું પ્રતિબિંબ દેખાય છે. અરીસાની સામે જે પદાર્થ હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ. ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે બીજા અન્ય પ્રતિબિંબ પણ જોઈએ છીએ. આગળ આપણે જોવાની છે પ્રવૃત્તિ 7. આ પ્રવૃત્તિ રાત્રે અથવા તો અંધારા રૂમમાં કરવાની છે. તમારા મિત્રને રૂમમાં એક ખૂણામાં હાથમાં અરીસો પકડવાનું કહો અને બીજા ખૂણામાં તમારે ટોર્ચ પકડીને ઊભા રહેવાનું છે. ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે એ રીતે ગોઠવો, જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી શકે. તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો. શું બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે? હવે ટોર્ચની જુઓ, તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો 11.8માં આ રીતે તમારે એક્ટિવિટી કરવાની છે. હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. એ પ્રવૃત્તિ એ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે. અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસો એનો પરાવર્તિત થાય છે. એના પછી આપણે મિત્રો પ્રવૃત્તિ 8 જોવાની છે. એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ પર કાસ્કો લગાવવાનો છે અને બીજી બાજુ અરીસો લગાવવાનો છે, જે તમને અહીંયા આકૃતિ 11.9માં આપી છે કે પ્રકાશની સૂર્ય ગતિ અને અરીસામાંથી થતું પરાવર્તન. અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો. તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાંસકામાંથી પસાર થાય તે રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. તમને શું મળ્યું? તો કે કાંસકાના દાંતામાંથી પસાર થતા પ્રકાશના કિરણો અને અરીસા વડે પરાવર્તન પામતા પ્રકાશના કિરણો આડી ઊભી રેખાઓની ભાત જોવા મળે છે. એટલે કે આ પ્રવૃત્તિ ઉપરથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાં પરાવર્તન થવાની પદ્ધતિ વિશેનો ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. આપણે આ પાઠમાં જે સારાંશ જોયો એ આપણે એકવાર નજર ફેરવી લઈએ કે અપારદર્શક પદાર્થ પ્રકાશને તેમનામાંથી પસાર થવા દેતા નથી. પારદર્શક પદાર્થ પસાર થવા દે છે અને પારભાષક પદાર્થ થોડા ઘણા અંશે પસાર થવા દે છે. પારભાષક પદાર્થો અંશતઃ પ્રકાશને પસાર થવા દે છે. પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે પડછાયો રચાય છે. પિનહોલ કેમેરાને સાદી વસ્તુ વડે બનાવી શકાય છે અને તેનો ઉપયોગ સૂર્ય તથા તેજસ્વી વસ્તુઓના પ્રતિબિંબ માટે પણ થાય છે. અરીસામાં પરિવર્તનથી સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે. પડછાયા કરતા પ્રતિબિંબ ખૂબ જ અલગ હોય છે. એના પછી જોયું કે પ્રકાશ હંમેશા સૂર્ય ગતિ એટલે કે સીધી ગતિમાં
એ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આ ચેપ્ટરની PDF તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે. થેન્ક યુ.